નક્ષત્ર રહસ્યમાં આજે વાત કરીએ તો અશ્વિની નક્ષત્ર. સૌપ્રથમ અશ્વિની નક્ષત્ર એટલે કે આ નક્ષત્રનો સ્વામી કેતુ છે. મેષ રાશિમાં પ્રથમ નક્ષત્ર છે, એટલે કે તેનો પ્રભાવ વ્યક્તિના શરીરમાં મસ્તક ઉપર રહેલો છે. મેષ રાશિ મંગળની, એટલે મંગળનો પ્રભાવ પણ આ નક્ષત્ર ઉપર છે. સૂર્યવાન જુસ્સાવાન હોય છે. ચંદ્ર અને મંગળ મિત્ર છે, એટલે આ રાશિમાં આ નક્ષત્ર ધરાવનાર વ્યક્તિ કેવા હોય? ઉત્સાહી, તેજસ્વી, શૌર્યવાન હોય છે અને સ્વભાવમાં થોડાક જિદ્દી હોય છે. વ્યવસાયમાં વાત કરીએ તો આવા વ્યક્તિઓ ખાસ શિક્ષક, જ્યોતિષ, સારા ડૉક્ટર હોય છે. ખૂબ જ સારા વિચારશીલ હોય છે. તેઓની વિચારશક્તિ અદ્ભુત હોય છે. પ્રામાણિક અને સમાજમાં મળતાવડા હોય છે. તેઓ ભણતરમાં ખૂબ જ આગવું તેમનું વ્યક્તિત્વ હોય છે. લેખકો, સાહિત્યકો, કોઈ પણ વિષયમાં તેઓ ખૂબ મન લગાવીને રુચિથી આ અભ્યાસ કરતા હોય છે. એટલે કે આને લગતા વ્યવસાયમાં તેઓ સફળતા મેળવે છે. નેતાગીરી, પોલીસ ખાતું, સુપરવાઇઝર કારખાનામાં, તેમજ ડૉક્ટરી લાઈન, વાટકાપ કરવા, તેમજ ઇલેક્ટ્રોનિક વ્યવસાયમાં ખૂબ જ સફળતા આપનારા આ નક્ષત્ર હોય છે. બીમારી ઉપર આ નક્ષત્રનો પ્રભાવ જો વ્યક્તિમાં શરીરમાં છે મગજ ઉપર, એટલે કે માથાનો દુખાવો, હિસ્ટીરિયા, વાય આવવી, મગજને લગતો લકવા થવો, તેમજ મગજને લગતા માનસિક પણ કોઈ બીમારી આવી શકે છે. ભાન ભૂલી જવું, યાદશક્તિ ન રહેવી, તેમજ મગજ સુધી લોહી ના પહોંચવું, આ બધું અશ્વિની નક્ષત્ર અશુભ કે તે કોઈ શત્રુ ગ્રહ સાથે તેનો માલિક બેઠો હોય તેવું પણ બની શકે. તો આ સમયે આપણે તેનો ઉપાય કરવો હોય તો અશ્વિની નક્ષત્ર માટે તેનો મુખ્ય સ્વામી તો મંગળ છે, એટલે કે મસૂરની દાળ અને ગોળ ખાસ મંગળવારે દાનમાં આપવું જોઈએ. મંગળનો મંત્ર, મંગળનું યંત્ર, પૂજા વિધિ કરવી, તેમજ આ નક્ષત્ર માટે ખાસ ઝેરી કોચલા, એટલે કે ઘણા તેને ધતુરો પણ કહેવામાં કહે છે, તો તેનું મૂળ તમારી પાસે રાખો અને અશ્વિની કુમારનો મંત્ર તે કરવો જરૂરી છે. ઓમ શ્રી અશ્વિની કુમારાય નમઃ. આ મંત્ર બોલી અને તેની આ જે કંઈ વનસ્પતિ ધતુરો અથવા તો ઝેરી કોચલા તે વૃક્ષની વનસ્પતિનું તમે આહુતિ આપો તો આ નક્ષત્રનું જે અશુભ અસર છે તે દૂર થાય છે અને શુભ ફળ મળે છે. તે પણ ના બને તો મંગળવારે ખાસ ગાયને લાલ ફળ અથવા તો ઘઉં ખવડાવવા શુભ કહેવાય છે. મંગળવારે ખાસ ગણપતિની પૂજા કરી અને અશ્વિની કુમારને પ્રાર્થના કરવી કે આ નક્ષત્રનું જે અશુભ તત્વ છે તે નિવારણ આપો અને ઘઉં અને ગોળ તે ગણપતિના મંદિરે મૂકી દેવા, તો અશ્વિની નક્ષત્રનું અશુભ ફળ દૂર થાય છે. મિત્રો, આજે આ નક્ષત્ર વિશે વાત કરી, કાલ ફરી ક્યારેક બીજા નક્ષત્રની વાત કરીશું. મિત્રો, આપને આ વિડીયો જો લાઈક કર્યો હોય તો આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.